સો અત્યારે વાગ્યા છે રાતના 11 અને સંકુલથી હમણાં ઘરે આવ્યો છું અને આપણા વૃદ્ધાશ્રમની પરિસ્થિતિ શું છે બતાવું. આ આપણું બહારની એન્ટ્રી છે અને બહાર શેડ નીચેની આ જગ્યા છે અને જોઈ શકો છો આટલી મોટી સંખ્યાની અંદર ખાલી 12 બેડ છે. ક્યાંય ખૂણે ખાંચની જગ્યા આપણી પાસે છે નહીં અને આ બહારની જગ્યાની પરિસ્થિતિ છે. સો એના પરથી તમને અંદાજો આવશે કે અત્યારે વૃદ્ધાશ્રમની આપણી હાલત શું છે. બધી જગ્યાએ બેડ મુકાઈ ગયા છે. બહારનું જે કેમ્પસ છે એ પણ પેક થઈ ગયું છે. સો રાત્રે 11 વાગે આ પરિસ્થિતિ છે. અંદર બધું જ પેક, અંદર તો ક્યાંય જગ્યા છે નહીં અને બહારની આ પરિસ્થિતિ છે. સો તમને અંદરના પણ દ્રશ્યો બતાવો. અહીંયા પણ જુઓ કોઈ નવું એડમિશન છે. અહીંયા એન્ટ્રીમાં પણ તમે જુઓ સીડી નીચે પણ બેડ મૂકેલો છે અને અહીંયા બધા નીચે સૂતા છે. બધું પેક, રૂમો બધા પેક. તો આ પરિસ્થિતિ છે અત્યારે. ખૂબ અઘરું છે પણ જેને જ્યાં જગ્યા મળી રહી છે ત્યાં અમે રાખીએ છીએ કારણ કે સંખ્યા એટલી આવી રહી છે. પણ વાંધો નહીં, ચાલુ રહેશે. સો થેન્ક યુ. મળીએ છીએ ફરીવાર નવા વિડીયોમાં.